નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આજે સોમવારે મહાશિવરાત્રિનો સુભગ સંયોગ, નમઃ શિવાયના ઘંટારવનો શિવાલયમાં ગુંજારવ। ત્રાસવાદી હુમલાની ભીતિ છતાં શિવભક્તોના હૃદયમાં વહી ભક્તિ ગંગા। પાકિસ્તાન તરફથી દરિયાઈ માર્ગે ફિદાઈન ત્રાસવાદી ઘૂસ્યા હોવાનું અલર્ટ મળતા સતર્ક બન્યું ગુજરાત। માછીમારોની મદદ સાથે અરબી સમુદ્રમાં ચાંપતો પહેરો ગોઠવતું કોસ્ટગાર્ડ અને મરીન પોલીસ। ગુજરાત પોલીસની મદદે આવી પહોંચી એનએસજી કમાન્ડોની 4 સ્ક્વોડ। અંબાજી, દ્વારકા, ડાકોર, સોમનાથ મંદિર તથા નર્મદા ડેમને અપાઈ લોખંડી સુરક્ષા। યાત્રાળુઓને અજાણ્યાથી સાવધ રહેવા કરાઈ તાકીદ। આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ। જેલના કેદીઓ પણ પરીક્ષા આપી શકે તે માટે સૌપ્રથમવાર રાજ્યમાં કરાયું આયોજન। જોઈએ સમાચાર વિગતવાર। મહાશિવરાત્રિના પાવન પર્વે ત્રાસવાદી હુમલાનું વિઘ્ન ત્રાટકી શકે તેવી ભીતિ હોવા છતાં ભક્તોના હૃદયમાં તો ભક્તિ ગંગા અવિરત વહી રહી છે। આજે રાજ્યભરના શિવાલયો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે। અમદાવાદમાં સવારથી શ્રદ્ધાળુઓ શિવલિંગ પર દૂધ અને જળાભિષેક સાથે પૂજન કરવા ઉમટી રહ્યા હતા। રાબેતા મુજબ સવારની આરતીમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે પણ ભાવિકો ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। આજે જોગાનુજોગ મહાશિવરાત્રિનો પર્વ સોમવારના દિવસે આવેલો હોવાથી શિવપૂજન માટે તેનું ખૂબ જ મહત્વ ગણવામાં આવે છે। 12 વર્ષ બાદ સોમવાર અને શિવરાત્રિનો આ સમન્વય થયો છે। અમદાવાદના શિવાનંદ આશ્રમ સહિત વિવિધ વિસ્તારોમાં આવેલા શિવાલયોમાં આજે ભાવિક ભક્તો વહેલી સવારથી જ દૂધ અને જળાભિષેક માટે ઉમટી પડ્યા હતા। જામનગર શહેરના ભાવિકોએ પણ આજે મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવ્યો હતો। ઉત્સાહપૂર્વક વહેલી સવારથી જ પૂજા અર્ચન માટે તેઓ પહોંચી ગયા હતા। રાજકોટમાં પણ આજે મહાશિવરાત્રિનો પર્વ ઉત્સાહથી ઉજવાયો હતો। આજે મહાશિવરાત્રિના પાવન દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ખાતે ઉજવણીનો માહોલ છે। ત્યારે એનએસજીની ટીમ પણ સુરક્ષા અર્થે સોમનાથ પહોંચી છે। આવો જાણીએ અમારા સંવાદદાતા ભાસ્કર વૈદ્ય પાસેથી કે ત્યાં કેવો માહોલ છે। જે ભાસ્કર, સોમનાથ મહાદેવમાં આપ સવારથી જ ઉપસ્થિત છો, ત્યાં કયા પ્રકારના સુરક્ષાને વ્યવસ્થા કરવામાં આવી છે અને કેવો માહોલ છે ત્યાં આજે મહાશિવરાત્રિએ? સુરક્ષાની વાત કરીએ તો સોમનાથ મંદિરનું ખુદ ટ્રસ્ટ પણ રાજ્ય સરકારના સહકારમાં સહભાગી બન્યું છે। ખુદ ટ્રસ્ટે કોઈ પણ જાતની અઘટિત બનાવ બને સંભવિત તો તેને માટે યાત્રિકોનો 5 કરોડનો વીમો ઉતારેલ છે અને જેનું પ્રીમિયમ પણ ટ્રસ્ટ ભરેલ છે। ઉપરાંત અધિકારીઓ ખુદ જાતે મંદિરની આસપાસના આવતા રસ્તા ઉપરના જે સીસીટીવી કેમેરા લગાવેલ છે તેના સ્ક્રીન ઉપર જે આખા દ્રશ્યો દેખાય છે તેની ઉપર જોઈ અને સુપરવિઝન કરી રહ્યા છે। તેમજ યાત્રિકો માટેને જે લાઈન પસાર દર્શનાર્થી જતા હોય તેમ વચમાં જે ગેપ ખાલી હતા એને પણ ગઈ રાતે લોખંડની જાળીઓથી સજ્જ કરી દેવામાં આવ્યા છે અને કોઈ લાઈન ઓળંગીને પણ ભાગી ન શકે તેવી વ્યવસ્થા। ઉપરાંત પ્રવાસ દ્વારના દરવાજા આગળ એક ખાસ રેતીની ભરેલી સિમેન્ટની ભરેલી ગુણોનો થપ્પા લગાવવામાં આવ્યા છે જેથી આપત્તિને જે કોઈ સંભવિત કઈ હુમલાખોરોને ખાળવાનો વખત આવે તો તેની ઓછે ભાસ્કર, સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે। કેવી સંખ્યા છે લોકોની દર્શન માટે? કારણ કે આ એક બહુ મોટી જગ્યા છે સોમનાથ મહાદેવ કે જ્યાં દર્શન માટે દૂર દૂરથી બધા લોકો આવતા હોય છે દર વર્ષે। દર્શનાર્થીઓની વાત કરીએ તો આજ આમ તો આખો દિવસ ચાલુ રહેવાનું છે પણ આગલા વર્ષોની સરખામણીમાં સંખ્યા ઓછી છે તો સ્વીકારવું જ પડે। એક તો જાણે પરીક્ષાનો માહોલ આવતીકાલથી શરૂ થાય છે એ છે અને બીજું લોકોએ સ્વયં પોતે અનુમાન માંડી લીધું કે આ વાતાવરણમાં જવાય નહીં, એક એ હોઈ શકે ને કાં અન્ય કોઈ કારણ પણ હોઈ શકે પણ સંખ્યા જી આભાર ભાસ્કર આપનો। સુરક્ષાની વ્યવસ્થા સંપૂર્ણપણે ગોઠવાઈ છે। પરીક્ષાને કારણે કદાચ
ભાવિકોની સંખ્યા ઓછી હોઈ શકે। સમાચારમાં આગળ વધીએ। ત્રાસવાદીઓની ઘૂસણખોરીનું અલર્ટ મળવા છતાં જૂનાગઢનું ભવનાથ શિવરાત્રી ઉજવવા માટે ભક્તિ તરબોળ બની ચૂક્યું છે। સલામતીના બંદોબસ્ત વચ્ચે શિવ ભક્તો સાવચેતી સાથે નિર્ભયતા કેળવી ગિરનારની તળેટીમાં મોટી સંખ્યામાં એકત્ર થઈ રહ્યા છે। ત્યારે ભવનાથનું મૂળ જાણવા માટે વાત કરી અમારા સંવાદદાતા સંજીવ મહેતા સાથે। જી સંજીવ, ભવનાથનો મેળો અને શિવરાત્રીના દિવસે ત્યાં ગિરનારની તળેટીએ ખૂબ લોકો ભેગા થાય છે અને ઉત્સવ મનાવાય છે। ત્યારે હાલ ત્યાં કેવો માહોલ છે, કેવી સંખ્યા છે લોકોની, એના વિશે અમને જણાવશો। જી જીગરભાઈ, આજે શિવરાત્રીના પાવન દિવસે વહેલી સવારથી જ ભવનાથમાં ભોળાનાથનો જય જયકાર વચ્ચે પૂજન અર્ચન, લઘુરુદ્ર અભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો તો ચાલી જ રહ્યા છે। સાથોસાથ લગભગ 5 લાખથી વધુ ભાવિકો ભવનાથના આ પરંપરાગત ધર્મ મેળાને માણી પણ રહ્યા છે। છેલ્લા 2 દિવસથી પોલીસ દ્વારા ભવનાથમાં ટ્રાફિક નિયમન અને ખાસ કરીને જે કંઈ રેડ એલર્ટ છે એના માટે સુરક્ષાના અનેક પગલા લેવામાં આવ્યા છે। તમામ વાહનોને 12 વાગ્યા પછી ભવનાથમાં પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે। એટલે માત્ર પદયાત્રીઓ જ અત્યારે ભવનાથ તરફ જતા જોવા મળે છે। વાહનોને ગિરનાર દરવાજે રોકી દેવામાં આવી રહ્યા છે, જ્યારે 15 જેટલા સીસીટીવી કેમેરા લગાવીને પણ પોલીસ અત્યારે સમગ્ર મેળામાં બાજ નજર રાખી રહી છે। જીગર, જી આભાર સંજીવ આપનો। ભવનાથમાં પણ ખૂબ સંખ્યામાં લોકો ભેગા થયા છે। રાજ્યમાં સુરક્ષા બાબતે ચર્ચા કરતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ છે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટેના પૂરતા પગલાં પણ લેવાયા છે। લોકોને અફવાઓથી દૂર રહી સલામતી જાળવવા માટે થઈ રહેલ કામગીરીમાં સરકારને પૂરતો સહયોગ આપવા અપીલ કરી છે। રાજ્યમાં 10 આતંકીઓ ઘૂસ્યાના ઇન્ટેલિજન્સ બ્યુરોના એલર્ટને પગલે એનએસજી કમાન્ડોની 4 ટુકડીઓ ગુજરાત પોલીસની મદદે આવી પહોંચી છે, જે પૈકી 3 અમદાવાદ અને 1 સોમનાથમાં તૈનાત રહેવાની છે। ગુજરાતના દરિયાઈ માર્ગે ઘૂસણખોરી થઈ હોવાની આશંકા છે, જેને પગલે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાથી માંડી દક્ષિણ ગુજરાતના દમણ સુધીના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ તથા મરીન પોલીસ દ્વારા કડક ચેકિંગ શરૂ કરાયું છે। રાજ્યમાં પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદે આવેલા કચ્છમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સને વધુ સતર્ક રહેવા સૂચના અપાઈ છે। આ સાથે સમગ્ર જિલ્લામાં તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે, તો એરપોર્ટ, રેલવે સ્ટેશન પર આવતા જતા મુસાફરોના સામાનની પણ તપાસ કરાઈ રહી છે। રાજ્યભરમાં ડોગ સ્ક્વોડ પણ કામે લાગી છે। સ્નીફર ડોગ સાથે પોલીસ સંદિગ્ધ વસ્તુઓની તપાસ કરી રહી છે। અમદાવાદમાં સ્થાનિક પોલીસ સાથે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે। અમદાવાદના રેલવે સ્ટેશન પર મુસાફરોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે, તો વડોદરામાં બોમ્બ સ્ક્વોડ પણ તપાસ કરી રહી છે। જે પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવાની હોય સરકાર દ્વારા, એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા એને ગોઠવાઈ છે। જે કોઈ વ્યવસ્થાઓ કરવાની હતી બધી સંપૂર્ણપણે આપણે કરી દીધી છે અને જે રીતે કેન્દ્ર સરકારે પણ આપણને એની અંદર ઘણી બધી મદદ કરી છે। હું નથી માનતી કે કોઈ આવી ઘટનાઓ બને। હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ગુજરાતમાં અથવા તો દેશમાં ક્યાંય પણ આવી ઘટનાઓ ન બને અને બધા જ સુખ અને શાંતિથી પોતાનું જીવન નીકળે। રાજ્યના તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત જાહેર સ્થળોની સલામતી માટે સ્થાનિક પોલીસ તેમજ સેના અને એનએસજી કમાન્ડોને તૈનાત કરી દેવાયા છે। સુરક્ષાના ભાગરૂપે દરિયાઈ વિસ્તાર સહિત રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અમરેલી, દીવ સહિતના દરિયાઈ વિસ્તારમાં મરીન સિક્યુરિટી ફોર્સે કડક ચેકિંગ હાથ ધર્યું છે। શિવરાત્રીના તહેવારને ધ્યાને લેતા મંદિરોની સુરક્ષા વધારાઈ છે। દેવભૂમિ દ્વારકાના જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો છે, તો સોમનાથમાં સુરક્ષાને ધ્યાને લેતા જિલ્લા વહીવટી તંત્રએ ગોઠવેલા તમામ કાર્યક્રમ રદ કરાયા છે। હથિયારો સાથે ઘોડેસવાર, AK-47 સાથેના મોબાઈલ પોલીસ પેટ્રોલિંગ વાહન સહિત હોમગાર્ડ જવાનો, સાગર સુરક્ષા દળ પણ સુરક્ષા વ્યવસ્થા જાળવી રહ્યા છે। સાથે જ ડાકોર, અક્ષરધામ અને અંબાજી સહિતના મંદિરોમાં સલામતી વધુ સઘન બનાવાઈ છે। આ તરફ નર્મદા જિલ્લામાં પણ આંતરરાજ્ય સરહદ હોવાથી 300થી વધુ એસઆરપી અને પોલીસ જવાન તૈનાત કરાયા છે। નર્મદા ડેમ પર પણ એસઆરપીની ટુકડી તૈનાત કરાઈ છે। મહત્વનું છે કે અરબી સમુદ્રમાં ભારત પાકિસ્તાનની જળસીમા નજીક છેલ્લા 3 મહિનામાં 5 જેટલી બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, જે પૈકી શુક્રવારે છેલ્લી બોટ ઝડપાઈ હતી। એલર્ટને પગલે પોલીસે પ્રજાજનોને અપીલ કરી છે કે કોઈ પણ સ્થળે શંકાસ્પદ ગતિવિધિ જોવા મળે તો પોલીસનો તુરંત સંપર્ક કરવો। ત્રાસવાદીઓની ઘૂસણખોરીનું એલર્ટ મળવા છતાં ભક્તો શિવરાત્રી ઉજવવા માટે ભક્તિ તરબોળ બન્યા છે। દ્વારકા ખાતે જગત મંદિર પાસે પણ સુરક્ષા સઘન બનાવાઈ છે। ગુજરાતના બીજા તો જ્યોતિર્લિંગ નાગેશ્વર તાલુકામાં પણ કેવો માહોલ છે તે જાણીએ અમારા પ્રતિનિધિ જગત રાવલ પાસેથી। જી જગત, કેવો માહોલ છે શિવરાત્રીનો દ્વારકામાં?
જીગર, હું જણાવું કે દ્વારકા અને દ્વારકાની જ બાજુમાં આવેલું 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ, આજે અહીં આ બે સ્થળોનું મહાત્મ્ય ખૂબ જ છે, કારણ કે સોમવાર હોય અને મહાશિવરાત્રી હોય, આવો સુભગ સમન્વય ઘણા વર્ષો બાદ આવે છે, જેનો લોકો અને દર્શનાર્થીઓ આજે લાભ લઈ રહ્યા છે. સુરક્ષાની વાત કરું તો જિલ્લા પોલીસ વડા આરજે પારગી ખુદ પોલીસ કુમકો સાથે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને ગોમતી ઘાટ, પંચકુઈ વગેરે વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી અને ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. નાગેશ્વર જ્યોતિર્લિંગમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ ખાસ આજે મહાશિવરાત્રી નિમિત્તે દર્શન કરવા આવતા હોય, દરેક દર્શનાર્થીઓનો સામાન છે એ ચેક કરવામાં આવે છે. રસ્તા ઉપર નાકાબંધી કરાવી દેવામાં આવી છે અને અહીંથી પસાર થતા દરેક વાહનોનું પણ ચેકિંગ કરવામાં હાથ આવી રહ્યું છે. જી જગત, આપનો ખૂબ ખૂબ આભાર. તો દ્વારકા ખાતે પણ શિવરાત્રીનો માહોલ એ જ પ્રકારે જામેલો છે. ત્રાસવાદી હુમલાની દહેશતે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ ખાતે પણ સલામતી વ્યવસ્થા ચુસ્ત બનાવાઈ છે. આવો માહિતી મેળવી અમારા પ્રતિનિધિ જયેશ દોશી પાસેથી. જી જયેશ, નર્મદા ડેમ એક ખૂબ જ મહત્વનું સ્થળ છે અને ખૂબ જ સંવેદનશીલ જગ્યા છે. હાઈ એલર્ટ અપાયું, એના પછી એની સુરક્ષા વધારવામાં આવી છે. આજે એની કઈ રીતે સુરક્ષા વધારાઈ છે અને કયા પ્રકારના સુરક્ષાના પગલાં લેવાયા છે? જીગરભાઈ, વાત કરીએ તો નર્મદા જિલ્લો આંતરરાજ્ય સરહદ ધરાવતો જિલ્લો છે. અહીં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર આવેલી છે અને તે સાથે સાથે જ ખાસ અગત્યનો આ જિલ્લો એટલા માટે થઈ જાય છે કે અહીં નર્મદા બંધ આવેલો છે અને આ બહુહેતુક નર્મદા યોજનાને કારણે પણ નર્મદા જિલ્લો આતંકવાદીઓનું ટાર્ગેટ હોય એવું માની લેવામાં આવેલું છે અને તેને કારણે નર્મદા જિલ્લાને ખાસ એલર્ટ કરાયો છે. અને ખાસ વાત કરીએ નર્મદા બંધની તો નર્મદા બંધ એ પ્રવાસન ધામ તરીકે વિકાસ થઈ રહ્યો છે. ઉપરાંત માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ સ્વપ્ન સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામકાજ પણ અહીં ચાલી રહ્યું છે અને તેને કારણે પ્રવાસીઓ ખૂબ આવી રહ્યા છે. ત્યારે આ જિલ્લા પર ખૂબ જ હાઈ એલર્ટ રાખવામાં આવેલું છે અને આઈબીના અહેવાલના પગલે ખૂબ જ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને 300 થી વધુ હથિયારધારી પોલીસ અને એસઆરપી જવાન અને પોલીસ જવાન દ્વારા જિલ્લામાં આવતા જતા તમામ વાહનો અને વાહનોમાં બેઠેલા તમામ લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. નર્મદા બંધ સ્થળ ખૂબ જ અગત્યનું હોવાથી અહીં એસઆરપી ટુકડીઓ સાથે હથિયારધારી પોલીસ જવાનોની પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવેલી છે અને ખાસ કરીને આજે શિવરાત્રીનો દિવસ છે અને નર્મદા જિલ્લામાં શિવરાત્રીએ શિવ નહીં પરંતુ શક્તિનું પૂજન થતું હોય છે. અહીં દેવમોગરા ખાતે, સાગબારા તાલુકાના દેવમોગરા ખાતે મેળો ભરાય છે અને પરંગત આ મેળાને કારણે પણ હજારો લાખોની મેદની આવે છે અને તેને કારણે પણ પોલીસ દ્વારા બાજ નજરે રાખવામાં આવી રહી છે. જી જીગરભાઈ. જી આભાર જયેશ, આપનો ખૂબ ખૂબ આભાર. નર્મદા ખાતે પણ આ રીતે સુરક્ષા અપાઈ છે. દેશને મજબૂત બનાવવા માટે પ્રધાનમંત્રી મોદીએ મહિલાઓનું શક્તિકરણ અનિવાર્ય ગણાવ્યું છે. મહિલા વિધાયકોના રાષ્ટ્રીય સંમેલનનું નવી દિલ્હીમાં સમાપન કરાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેક નાગરિક દેશને ભલે મજબૂત બનાવતો હોય, પરંતુ નાગરિકને સશક્ત બનાવવાનું કામ પ્રત્યેક માતા કરે છે. પરિણામે દરેક સ્ત્રી પોતાની ભૂમિકા ઓળખી વધુ મજબૂત બને તે જરૂરી છે. એક સાથે અનેક કામ સરખી કુશળતા વડે પાર પાડવાનો મલ્ટીટાસ્કિંગ ગુણ મહિલાઓની અદ્ભુત ઓળખ હોવાનું દ્રષ્ટાંત આપતા પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે સત્તાના ઉચ્ચ પદ શોભાવનાર અનેક મહિલાઓનું યોગદાન ઇતિહાસમાં અમરત્વ પામ્યું છે. તેવા છેવાડાની બહેન દીકરી માતા માટે અનુકરણીય બનવી જોઈએ. महिलाओं को है जिसको पहचानना स्वयं में बहुत आवश्यक है. मल्टीटास्क एक्टिविटी आज मैनेजरियल वर्ल्ड में एक विशिष्ट शक्ति के रूप में माना जाता है, लेकिन हमारे देश में महिलाओं की ओर देखिए, शायद मल्टीटास्क एक्टिविटी में इनसे बढ़कर कोई नहीं हो सकता. जहां जहां महिला को अवसर मिला है उसकी सफलता का आंक बहुत ऊंचा है. નવી દિલ્હીમાં યોજાયેલા મહિલા સંમેલનમાં રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હાજરી આપી હતી. તેમણે મહિલાઓની અપેક્ષાઓ અને તેમની આર્થિક સમસ્યાઓનો ઉકેલ લાવવા મહિલા ધારાસભ્યો અને સાંસદોને સૂચન કર્યું હતું. મુખ્યમંત્રીએ એ પણ કહ્યું હતું કે ગુજરાત સરકાર મહિલા સશક્તિકરણ માટે કટિબદ્ધ છે. તેમણે અન્ય મહિલા કેન્દ્રિત યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી. और आगे चल के भी ऐसे सेमिनार करना चाहिए. पूरे देश की और सभी पार्टी की महिलाएं इधर इकट्ठी हुई हैं और 2 दिन तक वो कॉन्फ्रेंस चलेगी. उसमें 3 जो पॉइंट्स रखे गए हैं वो महिलाओं के रिलेटेड हैं और महिलाएं राष्ट्र के निर्माण में क्या कर सकती है, क्या योगदान दे सकती है, इसके बारे में अच्छी चर्चाएं होगी. महिलाओं को
રાજ્યમાં આવતીકાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ યોજાશે. રાજ્યમાં ધોરણ 10ના 10,81,316 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો ધોરણ 12માં 18,75,607 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ચોથા સેમેસ્ટરમાં 1,38,312 વિદ્યાર્થી અને બીજા સેમેસ્ટરમાં 1,41,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તો ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 5,14,279 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાને ધ્યાને લેતા સંભવિત ગેરરીતિ અટકાવવા 61,868 કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવાયા છે, તો 4,900 કેન્દ્રો માટે ટેબ્લેટ તેમજ સ્ક્વોડની વ્યવસ્થા કરાઈ છે. આ વર્ષે જેલના કેદીઓ પણ ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી શકે તે માટે રાજ્યમાં પ્રથમવાર આયોજન કરાયું છે. કેદીઓ માટે અલગથી રાજ્યમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં મળી કુલ 144 જેટલા બંદીવાન પરીક્ષાર્થીઓ છે, જેમની માટે અલગથી જેલમાં પરીક્ષા વ્યવસ્થા કરાઈ છે. સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.